મારું નામ સમા અલારખા મલુક, 2 નંબરનું અધિકારી અમને છે વોટની. આ અમારા 24 કલાક ગટર વાય છે. અમારા અહીંયા જોઈ લો નાના નાના ફૂલકા છે. અમે કેટલા વખત એની અરજી દીધી છે, કેટલા વખત અહીંયા બધો ચૂંટેલા આવ્યા છે. થઈ જશે, આવે પછી 5-5 વર્ષ પૂછા નથી કરતા. આ બચ્ચા સના છે, અહીંયા વાસ કેવી આવે છે, એને કાલે બીમારી થશે તો કોની જવાબદારી છે? અમારું અહીંયા શું છે, કોઈ પૂછા કરવાવાળો 12 દિવસ અમને પાણી આપે છે. આ પાણી વગર આવે, એક ઉનાળો આવે છે તો પાણી વગર અમને કેટલી તકલીફ થાય છે. આ બધો આવે કે અમે કરી દઈશું, પછી 5 વર્ષ ત્યાં પૂછા નથી કરતા. આ બધું અહીંયા બાયું પાણી સારું ક્યાં જાય? ના અહીંયા કોઈ વાહન આવી શકે જો અમે પૈસાથી મંગાવીને આ બચ્ચોનું કાંઈક કરીએ. આ અહીંયા 24 કલાક ગટર વાય છે. જોઈ લો તમે મસ્જિદ બાજુ આ ચેમ્બર અમારા નીચે છે. બધો એ આવ્યા હતા કે અમે કરી નાખશું, પછી પૂછા નથી કરતા. અમારી 5 વર્ષ હોય ત્યાં સુધી આવશે. હવે 2-4 દી ચૂંટણીનું વાંક છે એટલે આવશે, બધો પક્ષ આવશે. કામ નથી કરતા. કામ અમારો કર્યો તો એક જગદીશ ગોર, એ અમારો કામ કર્યો. એ ગટર લેન પાઇપ બધો નાખાવીને પોતાના ખર્ચે દીધો છે. અમારું કામ કર્યું તો એ જ કર્યો છે. બાકી કોઈ 5 વર્ષ પૂછા નથી કરતા. અમારા એ ક્યાં જાય? નાના છોકરા, એને પાણી તો ખપે. હયાતભાઈ નોડે, અમારે આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી કોઈ પણ વિકાસનું કામ નથી થયો ને પાણીની તો એટલી તકલીફ છે કે વાત મૂકી દો. 5-5 દિવસ 6-6 દિવસ પીવાનું પાણી ના હોય. ગટર લાઇનની પણ આટલી મોટી સમસ્યા છે, તે છતાં આજ સુધી કોઈ પણ આ બાજુ, હમણાં પણ 5 વર્ષ ભાજપની જે અમારે અહીંયા કાઉન્સિલર હતા, તે પહેલાં પણ ભાજપના જ કાઉન્સિલર હતા. તો પછી હવે કહે છે અમે વિકાસ કરશું, તો આટલો ટાઈમ કેમ વિકાસ નથી કર્યો? ભલે કોંગ્રેસના પણ હતા, પણ આ તો સત્તા પક્ષ છે ને, તો સત્તા પક્ષ ધારે એ કામ કરી શકે. તો અમારા વિસ્તારમાં 10 વર્ષ ત્યાં કોઈ પણ કામ નથી થયું. અમને પીવાનું પાણી પણ બહુ તકલીફ છે. તો ને ગટર લાઇનની તો બહુ જ એટલી તકલીફ છે. ને આ જો હમણાં વરસાદ જેવો પાણી ભરે પડે છે. વરસાદમાં તો આમાં પાણી ઘણા ભરાઈ જાય છે. તો આ વિસ્તારનું ખરેખર વિકાસ કરવો હોય તો કાંઈક નિરાકરણ લાવવું જોઈએ. અને સત્તા પક્ષ છે તે છતાં પણ આ વિસ્તારમાં ગરીબ વિસ્તાર છે, લઘુમતી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, એટલે કોઈ પણ અહીંયા આવતો નથી. ચૂંટણી આવે માત્ર ત્યારે જ મત માંગવા આવે ને હવે કે અમે વિકાસ કરશું, તો આટલો ટાઈમ વિકાસ કેમ નથી કર્યો? વાયદા વચન તો કરી જ જાય છે. હું શું 10 વર્ષ થયા, 10 વર્ષમાં માત્ર વાયદા અને વચન જ કર્યા છે. એ કહે છે કે હવે અમે વિકાસ કરશું, પણ વિકાસ થતો કેમ નથી એમ? ને સત્તા પક્ષ છે આટલી બધી મોટી ગેરાંટો બહાર પાડે છે, તો કેમ વિકાસ નથી થતો એમ? તો ખરેખર અમને કોઈ ભાજપ કોંગ્રેસ લેવા દેવા નથી, પણ વિકાસ તો થવો જોઈએ ને. ગરીબ પછાત વિસ્તારમાં કોઈ પણ વિકાસ નથી થતો. તો અમારી એક જ માંગ થઈ કે વિકાસ થવું જોઈએ. મારું નામ હારૂનભાઈ ત્રાયા, હું રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ. અત્યારે જે તમારે સામે નજરોના સામે જે આ ગટરનું પાણી જ્યારે માણસોના ઘરમાં ઘૂસી રહ્યું છે, ત્યારે આ વસ્તુ આ પ્રજા ત્રાસી રહી છે. તમે જોઈ શકો છો, એ નથી જમી શકતા. વોર્ડ નંબર 2માં અત્યારે મારી મેસેજ ઉમેદવાર છે. આ વસ્તુ સાચી તે, પણ આ વસ્તુનું ક્યારેક આ કામ નગરપાલિકા ક્યાંક નિષ્ફળ ગઈ છે. નગરપાલિકા આ વસ્તુના અંદરમાં થોડોક આ પાણીનો રેલવેનું પાણી આવે છે એને ધ્યાન રાખી અને પ્રજા બાજુ પાણી ન આવે એવો બંદોબસ્ત કરે. કોઈ પણ રસ્તો નિરાકરણ લેવે તો આ વિસ્તારની બચ્ચાઓ ભૂકા બીમાર પડે છે. મચ્છર કેટલા છે તમે જોઈ શકો છો. ઘરોમાં ગટરના પાણી છે. આ વિસ્તારને તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને કહેવા માગીએ છીએ કે વહેલી તકે આ જોઈને કામ કરી આપે એવી અમારી આશા છે.